અમરેલીના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। સવારથી જ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ સતત વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। તો માંગરોળના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ તોફાની વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા। લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીમાંથી પણ હવે રાહત મળી છે। અને આ મુદ્દે સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાયા છે। જય, જૂનાગઢ પંથકમાં એમાં પણ માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અત્યારે શું સ્થિતિ છે? જી વૈભવી, ખાસ કરીને જણાવી દો કે જે જૂનાગઢના જે માંગરોળ વિસ્તાર છે તેમાં આજે સવારથી અંધારધાર વરસાદ વરસ્યો છે। સવારે જે 2 થી 2.5 જેટલો 2 કલાકમાં વરસાદ વરસ્યો છે તેને લઈ જે માંગરોળ વિસ્તારના છે તે વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારના જે રસ્તાઓ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢના જે માંગરોળ તાલુકો છે તેમાં સુલતાનપુરથી જે ભાડગામ તરફ જતો રસ્તો છે ત્યાં ગોઠણ દૂર જેટલા પાણી ભરાયા છે। રોડ રસ્તા સાંકડા અને પહોળા ન હોવાને લઈને આ જે મુશ્કેલીમાં લોકો મુકાયા છે। આપણી સાથે અહીંના વાહન ચાલકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આપ ક્યાંથી કઈ બાજુ જાઓ છો અને શું મુશ્કેલી પડી છે? મારું નેટિવ ભાટગામ, હું કેશોદ જઈ રહ્યો છું, પણ રસ્તામાં થોડા વરસાદને કારણે અતિશય પાણી આવ્યું, કારણ કે રસ્તો એકદમ હાકડો છે અને 2 ઇંચમાં જ પાણી ભરાઈ જાય એટલું। અને ટૂંકમાં ભાટગામથી કેશોદ કે માંગરોળ જવા માટેનો ઓનલી ફોર એક જ રસ્તો છે, એ સિંગલ પટ્ટીનો ડામર રોડ છે। બીજે ક્યાંય ભાટગામથી ક્યાંય જઈ શકાતો નથી। બીજો રસ્તો ભાટગામમાં આવવા જવાનો રસ્તો છે જ નહીં, આ એક જ રસ્તો છે। એમાં પણ આ રીતનું પાણી અતિશય આવી જાય અને એકદમ હાકડો રસ્તાને કારણે પબ્લિક ખૂબ હેરાન થાય છે। શું સરકારે શું કરવું જોઈએ આમાં? સરકારે ખરેખર રસ્તાની ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ, બાકી ગરીબ માણસો હોય ખૂબ હેરાન થાય છે। જો નીચાણવાળા વિદ્યાર્થી ભણી શકે એમ નથી, દૂધવાળા દૂધ જેવા જઈ શકે એમ છે નહીં, મજૂર કે કોઈ આડાવડા ક્યાંય જઈ શકે એમ નથી। બીમાર માણસ પડે તો અહીંયા મરી જાય એમ છે, એને દવાખાને પુકારવાની વ્યવસ્થા કાંઈ છે જ નહીં। તો દવાખાને પહોંચાડવાની પણ વ્યવસ્થા નથી। બીજા પણ વાહન ચાલક છે, આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો। જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, શું કહેશો? આપ ક્યાંથી ક્યાં જાઓ છો અને કેવી મુશ્કેલી પડે છે? અત્યારે માંગરોળ જઈ રહ્યા છે, બરોબર છે। મારું નામ દિનેશભાઈ કિરણભાઈ સુવા, ગામ ભાટગામનો રહેવાસી છું અને દર વર્ષે આ રામાયણ રહે છે। પાણી વધારે ભરાતા જ્યાં પણ જવું હોય ત્યાં અમે જઈ શકતા નથી, બરોબર છે। તો બહુ અમારે આ પાણીનો સામનો કરવો પડે છે, બરોબર। તો મારું એવું કહેવાનું છે કે સરકાર તરફથી કોઈ આમાં ધ્યાન દેતાય નથી, પણ ધ્યાન દે તો વધારે સારું। અને આમાં ધ્યાન આપતી નથી, એસટીની પણ મુશ્કેલી છે, એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી। આપણી સાથે બીજા લોકો પણ જોડાયા છે। શું કહેશો? આપ જો જે ખેતરોમાં પણ પાણી ભરાયા છે, ગોઠણ ઉપર રસ્તા તો છે અથવા જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા છે, શું કહેશો? આ થોડા વરસાદમાં તો એટલે આવી મુશ્કેલી પડતી હોય તો વધારે વરસાદ હોય છે એટલે આમાં કોઈ નથી એક વાત આવતી, નથી કોઈ વાહન આવતું, નથી કોઈ પણ સુવિધા અહીંયા છે જ નહીં। માનો તો પેટ સમાન પાણી હોય અને આ રસ્તો બંધ ટાઈમે માટે બંધ રહે વરસાદને લીધે। ખેતરમાં પણ પાણી ભરાયા છે, એને કેવું નુકસાન થશે? ખેતરમાં પાણી ભરાય છે, સામે તમને જોવામાં આવે છે માંડવી આખી બુડી ગયેલ છે। 3-4 દિવસ પાણી રહેતા તો નુકસાન જવાની ભીતિ છે। તો ખેડૂતો કહી રહ્યા છે કે જે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે, ત્યારે એક તરફ જે ખેતરોમાં પાણી ભરાવાને લઈ જે પાક હતો તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે। જી ચોક્કસ જી, બિલકુલ આભાર જય તમામ જાણકારી માટે। સમાચારમાં